ફાઇનલી મિત્રો ગાય દોઈ ગઈ છે, પાર્સલ રેડી થઈ ગયું. ચાલો હવે બાઇકમાં લઈ ગઈ. હજુ હાથ બગડી ના જાય એટલા માટે પાણી રેડી. ગુડ ઇવનિંગ બધાને, જય દ્વારકાધીશ. તો ફાઇનલી મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને બ્લોગ ચાલુ કર્યો છે સાંજે 4-5 વાગે. તો જો હાલ ઓફિસથી આવ્યો, રવિવાર છે. આ લાઈન દોવાઈ ગઈ છે આખી. ઓલી ભાઈ દોવાનું ચાલુ છે જો. શું નામ એનું, જાંબલને દોવાનું ચાલુ હતું. જાંબલે મિત્રો 3 મહિને વાસણું કાઢીને 2-3 દિવસ ત્યાં વાસણું કાઢીને ઓફિસ તમને વિડીયો બતાવો. તો મિત્રો જો આ બધી દોઈને બેસી ગઈ છે. નીણ નાખવાનું બાકી છે. નીણનું કટિંગ થઈ ગયું છે. નીણનું કટિંગ થઈ ગયું. હું તમને બતાવું નીણમાં આજે શું છે. લગભગ તો બુલેટ ઘાસ છે. જો આ જો મિત્રો, આ કટિંગ થઈ ગયું છે. નાના વાસડા ઓલી ભાગનો અને પગે હજી રેડી થયું નહીં લાગતું, અને પગ ભાગી ગયો મિત્રો. આ બાદના નાના વાસડા એવું કરાય. જો ગરમી બહુ છે સુરતમાં. તમારા બાજુ કેટલી ગરમી છે કમેન્ટ કરજો. અહીંયા 41 ડિગ્રી તાપમાન છે. જો મિત્રો માણેક આ છે, સોરી આનું નામ હું ભૂલી, મણી માણેકનું છે મિત્રો. વ્હાઈટ ગીર મિત્રો બડા. તો મિત્રો વાડાનું યુઝ કેવું છે બપોરનું. તો ચાલો મિત્રો, ગાયને નીણ બીણ નાખીએ. દૂધ પાર્સલ ભરવાનું છે. 1-2 ગાય દોવાની બાકી હોય તો દોરાઈ દોઈને મળીએ. ફાઇનલી મિત્રો ગાય દોઈ ગઈ છે, પાર્સલ રેડી થઈ ગયું. ચાલો હવે બાઇકમાં લઈ ગઈ. હજુ હાથ બગડી ના જાય એટલા માટે પાણી રેડી. તો મિત્રો નીણ નખાઈ ગઈ અને હવે પાણી પાવાનું છે. જો પાણી પાવાનું ચાલુ. બધાને જય દ્વારકાધીશ. તો ફાઇનલી મસ્ત મજાની બીજા દિવસથી સવાર થઈ ગઈ. દૂધ ગાયનું દોવાઈ ગયું છે. કેટલી દોવાની કેટલી નહીં દોવાની, લગભગ તો બધી દોવાઈ ગઈ છે. હા દોવાઈ ગઈ, બધી દોવાઈ ગઈ ને પાર્સલે ભરાઈ ગયા છે. અને હવે બધી વાડાની બહાર કાઢવાની છે. પહેલી ગાય વાડાની બહાર કાઢી નાખી, પછી એક ગોબરના ઢગા કરી. તો ચાલો પહેલી બધી ગાયો વાડાની બહાર કાઢી. ચલો ઓલો ભાગ છોડીએ, આ ભાગ છોડીએ. ચલો તો ફાઇનલ મિત્રો ગાય વાડાની બહાર કાઢી દીધી છે. અને જો આની મસ્તી તો ચાલુ જ છે. અને કોઈ લઈ જાઓ તો કહેજો, એકદમ ફ્રીમાં આપી દેવું. મારે એની ગેરંટી નહીં. ગૌશાળાનું રતન છે મિત્રો. બધી વાસળીઓ એની જ છે. લાલા લાલા ડી દેવી ઓલ ડી. જો મિત્રો બધી ગાય આરામથી ઊભી છે. સરદા સરદા ચપટી બધી હાજર થાય.